અચ્છા તમારે તો ભાઈઓ નહીં હાલે પાછળ આવે ક્યાં જાઓ હો પછી ભાગ પર આવે એટલે હા આમ ટાંકી હા જબરો ચાહી લાવે હા જબરો હા થોડો કાલ ને ઓલા થોડો કાલ ના ઉડાવા જબરો થઈ જાય હા એ તો ઓલા થોડુંક કાલ જા મારો છોકરા હાલતા ને થોડો કેલા જબરો હા જા નાથો જબરો મારો ખાવાની જરૂર થોડો કાલ ના બોલાય વાત સાચી છે આમાં ખરેખર છોકરા નહીં આવતા છોકરા નથી ના હાલે વાત સાચી છે વાંધો નહીં હેંતા વાત સાચી છે ચાલ મારે તો છોકરા રોડ પૂછ્યા જુડાવે છે તો પછી અમે શું ગુનો કર્યો અમે લાવશું અમે તારા પેટ હા મારે જવું પડશે ખાટાના ઘરે જવું પડશે ખાટાના આખી વાત કરવી પડશે અને બોલાય ને પછી આનો બંદોબસ્ત કરવો પડશે ચોરીને બે ને અમે બે લેટો આવ્યા હતા એટલે આનું આયોજન અમે બે જ રાખશું જો વાહના અમારા ભાઈઓને ખબર પડશે ને તો ભાગે નહીં આવે ખાઈ જશે એટલે મારો સાથ આવનારો છે ખાટાને મારે ભેગું થવું પડશે ચલો શું ખાટા ભાઈ શું કરો છો તમે લૂસી કે વાહન આપણે લેતા આવો તો લેવા આવ્યો વાહન લેવા ધોવો લેવા આવ્યો વાહન ધોવા ધોલા તો ધોવા બેઠા લાગે તમે ડૂસી ને ટેવ પાડો અમારે ડૂસી એવું કરે કાલે ઢોળા ઢોળા પાડ્યા હતા એટલે શું કરે યાર ટેવ ખોટી પાડો તમે ઘરમાં શું કામ આવે હવે શું કરતો તો કે મારું બેટું દોઢ ફૂટી છોકરું આવી માર્યા હા પેલો મઠો ખાતો મને આમ લાલચ થઈ જાય કે મારે તો હે ગરમી પડે પેટમાં ઠરે એવું કંઈક ખાવું મેં તમને બે દિવસ પહેલા તો કીધું કે ક્યારે રહ મંગાવો નોનાળો ચાલુ હોય ઠંડક તો કરવું પડે ને યાર એમાં બીજું દોઢ ફૂટી છોકરું હોય એમાં બીજું મને તો થોડો ચખા ને મને લાવવાનો ચખાડ્યો ને તો મોઢામાં પોણે જ મારતો તે કેટલા આવે છે મઠો કેટલા શું ભાવ છે એનો લગભગ 180 રૂપિયા છે કિલોના તો 5 કિલો મંગાવી દો બે વચ્ચે એટલો બધો ખવાય ખાવાની વસ્તુ તો ખાવામાં મંગાવીએ ને તારો એટલો બધો ના બે જણા બે કિલો તો બહુ થઈ ગયો ખાઈ 5 કિલો ખાઈ જાવ તમે તો મને તો યાર બહુ ભાવે યાર ખાવા ઘણી વસ્તુ તો રહ હોય કે મેં એવું હોય માવડ બાવ બધું વસ્તુ બહુ ખાવું હા તો મઠો તો પછી ખાટો મીઠો આવે ઓલા રબડી જેવો હા પણ આપણે બે હા ના ઓલા ખાઈ અને જીવનને ખબર ના પડે તો એની સામે તમને કહું યાર કે શું ખબર ખર્ચો આપણો અને એ આઈ ખાઈ જાય ખર્ચો આપણો પાછા તો આપણે કેવું કહી દે તમને ખબર કે તો લેટવા હે એક તો આપણે મંગાવવાનો ખાઈ રહી તો આપણે લેટવા કે ખબર નહીં આપણે તો લેટવા તો છે કોઈ વસ્તુ બાકી રાખી આપણે ના તો પછી ખાવા પીવા જે જેવો સમય આવે એવી વસ્તુ ખાવાનો એમાં મજા આવે તે વાતો નહીં હાલો મંગાવી લઈ આવીએ હા તો લેવા જવું પડશે ને લેવા તો જવું જ પડશે લેવા જાવ તમે જાઓ મારા કયા રાખશું કે બધું રાખશું જગ્યા તો હે હા એ બરોબર હાલો મંગાવી લઈએ તો આપણે લેવા જવું પડશે હા પછી તમે એમ કહો છોકરાને નીકળીએ તો ખૂબ જોઈ જાય હાલો કાઢી ના લા ડોસી પડે તો બરફ જેવો હાલો આપણે લઈ આવીએ હાલો ખબર પડતી નહીં વચ્ચો વધતી ગાડી ભાઈ હા
હલો મોટભા, હા હા તમારું કામ પડ્યું હે. હા આપણા મંદિરના ચોરે આવો ને, થોડુંક કામ હે. હા હા ઓલા તમારા બે ભાઈ લેતા આવજો. એ હા આવો. હવે ઈ બધા ઈ બે ભાઈ આવે અને વાત કર. જો કોઈ આયા નહીં, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અરે આવો, આ તબલી વાળા આવી ગયા હે. પણ આ ભરે આવો, બેહો બેહો બેહો, આવો આવો. બેહો દેવા રહી ગયા, બેહો બેહો બેહો. આવો 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 આવો. જય માતાજી. હા જય માતાજી, જય માતાજી. મહેમાનો આવી ગયા પણ હજુ અમારા ભયો નહીં આયા. બોલો આ શું કરું તો આપણે પહેલા કરેલું હે. હા બોલો. હું તમને જ યાદ કરતો હતો ને તમે આમાં બોલ્યા. આપણે જીવન ભાન કરાવવા ઉપર છે. કેમ? પીપળી ગયા તા ને આપણે, વાહ. એનું આયોજન હવે કર્યું. હા તો હેલો 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 તમ તારે. એનું કંઈક કહેતા હતા કે મંડળ બોલાય કે ભજન ગવડાવીએ કે. હા હેલો. મંડળ નહીં બોલાવવા દેવું ને આપણે ભજન કરી લઈએ. હા તે. હા મંડળને બોલાવશો તો હમણાં ખર્ચો ભગત કઈ કાઢશે નહીં ને, બધું આપણા ઉપર આવશે. ખર્ચો એ હાલતો હતો ભલે જા જલાવલી કરે, આપણે શું વાંચો એમ કહું. એ કાઢેવો નહીં. તમને ખબર નહીં પીપળી તમે નતા? તમે એને પૂછી લોજો પેલા, પહેલા સારું કરવું હોય પછી આપણે વળી આપણે હાથે હાથે ગાવું. ખબર પડતી નહીં શું એ હે ચાલો અહીંયા હેડો 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 કરી પછી ખર્ચો બધો આપણે ભોગવે મારો છે. હા એમ હું તો ઈમલા ને ઈમલા હા ને જવા દો હેડો. એ જઈએ આપણે ત્યાં કે ભાને બોલાવતા ઉપર છે. હા તો તમારે એના બધાને બોલા લેવાના. જય માતાજી. જય માતાજી. જય રામાપીર. જય રામાપીર. તારો મગજ આવો આવો યાર, તમે તો જેમને ફોન કર્યો તમને તો મહેમાન લઈને બેઠા આવી ગયા, બધા આવી ગયા, તમે જ બાકી હતા. ચા પાણી કરે કે નહીં? હા વાત કરી છોકરાને ચા પાણી ને. અને શું આ બધું આયોજન શું કર્યું? ભૂલી ગયા હે હું, આપણે પીપળી ગયા હતા તો વાત કરેલી હતી ભજન ની. નહીં કહેતો. આ બધું તબજ વાર થાય છે. ખંજીર બંજીર બધું લાવવાનું નહીં. હા એ બધું લાવીએ પણ તમે આવો પછી લાવવાનું હોય ને. તમે એનું આયોજન કરો, હું ઓલા કરવા પણ બોલાવતો હું. હા બોલતા હો હો આમનું મને કહું તો શેતર હશે કરે છે. ફોન બોલાવો તો ફોન કરજો. એ ડોહો ત્યાં ફોન રાખે છે. નહીં રાખતો હા એ કંજૂસ કેમ કંજૂસ. કશું ફોન માં આવડતા રાખે ને. હા તમે ઉતાવળ બોલાવો. હો ઉતાવળ કરજો પા. હા હા અને તમે બધું કેવો પ્રોગ્રામ કરવાનો તમારે? હા ભજન આપણે પીપળી ગયા વાત કરી હતી કે આપણે ભજન રાખશું. હા બીજના જઈને આવ્યા હતા ને આપણે. આપણે પીપળી હા હા એ ભજન રાખ્યા. હવે સગવડ થી, હવે સગવડ નથી એટલે નતો રાખતા, હવે સગવડ થી એટલે કર્યા પછી. હા એ તો એમ જ હોય ને, સગવડ થાય એટલે કરવા પડે. આપણે જે તમારે શક્તિ ભક્તિ દોરાવ કે જલાલી કરો તો મંગાવજો ભગત પા. હા ના ભક્તિ આવી જાય પ્રસાદી. હા તો હું મહેમાન ખબર હે જીવન ભાના થોડીક માહિતી ઓછી. અમારે ઓલા મેન માણસ ઓલા કરવા ભા ખરા ને અમારે કે હું બધે હરતા ફરતા ખરા એટલે એમને બધી માહિતી હોય. એ આવે તો ખબર પડે ને એટલે અને મારા જેવા તો શું હોય, તમારા જેવા ખવડાવો પીવડાવો એટલે આપડે તો જલસા. પેલું મોજ બોલેવા ના પડે. આપડે ઓલા મેઠા ભાઈ એમને ખબર હોય નથી. પણ તમે કડવા ભાને બોલાવો કે બેઠા ભાને બોલાવો? ભાઈ બોલાવો તો બોલાવો તો પડે ને આપણે. કરવો તો તમારું બધું આયોજન બગાડ છે. ના ના એને વાત કરેલી ના પીવી. તમે મોરથી કીધેલું હોય ને. હા તો બરાબર. આવું આપણે મહેમાન હોય એટલે આપણે હાજરું રાખવી પડે. સમજી લો. પછી તમે ગમે ઊંધા થઈને પડો એ નહીં જોવાનું. અમારે તો ઊંધું થવું પડે.
પણ તમારો ઓલો ભાઈબંધ કરવો નહીં. પણ એ તો મારો ભાઈબંધ હું કહું એટલે માની જ જાય. તો બરાબર તમ તારે હવે તમે બોલાવો જેને બોલાવો હા જેને બોલાવો. બોલો લાકડી પાસે શું છે તો જાઉં છું એટલે આ શેત જવું પડે. એટલે હેડો ને તો ભજન કરી બેહવા હેડો કના તા આપણા જીવન ભાનતા અત્યારે છે ને ભજન એટલે આ પીપળી જતા તા નતું કીધું કે ભજન નું આયોજન કરશું એ તો મને તમારે વહેલો કેવું પડે મારે રોજના વખા પાડે. એટલે આ રોજા રામપીર ખબર રાખશે ઘડી હેડો ને તમે એવું કરવું હેડો સારું હેડો. અરે દુકાન થોડું ખાવું તો મિલ દઉં તો હવે આપણે હા છોડો દેવું હતો તો મિલ દો ઘડી મિલ જો કદાચ એવું લાગે તો વહેલા એ આ તો માર્યો છું હા તે વાંધો નહીં હાલો. ના આને પૈસા વધી ગયા અમારે લાગે. આ પૈસા નહીં ને રામપીર ની દયા થઈ ગઈ એવું હે પીપળી ગયા તા ને હા અને આ તો કડવા ભાગ તો ભાઈબંધ કહેવાતા હશે યાર. તમને બધાની મોન આવવાનું કીધું તું એટલે હું તો શેત આવે મોથી આવ્યો તો પણ તને વાત નથી કરેલી. વાત કરી મેં કીધું કાલ જવાનું છે. ના હોય તો મારો હવે કશું કેવું નહીં આજ મારા ઘરે આવશે ને કશું એ જીવન બા બીજી તો જાવા તો ઓલા ખાતા પણ તમને વાત તો કરી કે ખાતા બોલા પણ તમે કેવા જાતો ભાઈ પેલા નેટિયાને ફોન આપણે તો જવાનું નહીં હું ફોન કરીશ ને તો એ ખાટલો મારીને માંગશે નહીં. એ બધું તેને આપવાનું એ બે ભેગા જશે. તમે જાઓ ભાઈ અમાર માં તો હમણાં જ અરે આ મારા ઘરે આવશે ને મારે ના જવાય. કેમ અવસર તમારા ઘરે પણ તમારા ઘરે અવસર પણ ભેગું તો તમારે કરવું પડે ને તો બધું. મેં તમને તમે મારા ભરોસે ને તમે બોલાઈ આવો જાઓ. મને વિશ્વાસ છે તમારો પર જાઓ. પણ તમારો ઓલો કરવો કઈ કહેશે નહીં ને કશું મને. ના કે એ મારો ભાઈ હા, પણ તો હું હાલ ફોન કરી દઉં હું બરાબર. હા એ કામ. કેમ કે અમારા ભાઈબંધને તો અમને લે કરો ને ફોન ના કરવું શાંતિ રાખને ભાઈ. જો આ મને આ બહુ ચિંતા થાય યાર. હમ. આ ઓલી હું કહે ને એ આમ કહેતી છે કે એ હાજર નહીં ઘરે નહીં એમ કે ને હુવા તો તમે જાઓ એમ કે હે. હા તો મારે જવું પડશે. આ ઓલી આ નહીં બોલતી ઓલી બૈરું શું કહેવાય ને હા ઈ તો કંપનીમાં હોય નહીં રે એટલે હું ઈ બધી ધ્યાન રાખે આપણા બાજુવાળા કોઈ ઘરે ના હોય ધ્યાન રાખે. આપણું ધ્યાન રાખે. હા એટલે કે કોઈ હાજર નહીં તમે જઈને અને તમે એમને બોલાઈ આવો. હા. આજ કોઈ ઈરાય બધા ઘરે નહીં કામ ઉપર છે એટલે તમે જાઓ એમ કે. હા તો કઈ વાત નહીં. જો ખાટા ભાલા બોલાવા જો કે મેઠા ભાલા એટલે બીને બોલાવો. બે ને હારે બોલાવી લાવો. સારું હાલો જો કરો. પણ તમે ઓલું બધું લાવીને મૂકી દેજો ફટાફટ. હા ઈ તો આવી જાય. હા એમાં પછી ઢેલ ના જો એ આવશે ને બે તો તરત જ બધું જોઈ જાય અને પછી ઉતાવળ કરાવશે. આ તો પંચાયત આવી ડોહા બે ની પ્રોપર્ટી નહીં તમને અરે એમને કેવું પડે એમને પૂછ્યા વગર ના લાવે એનો ઓર્ડર કરો તો એમને પાસે તે મોટા હોય તો એ ઓર્ડર એમને આગળ. મારી વાત સાંભળો તમે. જો એને બોલાવશું તો એને ઉતાવળ કરવાના અને નહીં બોલાવીએ તો ઉતાવળ કરવાના હાઈ જાય. અને ઓર્ડર એમની પાસે પડી રહ્યો બધો. અલ્યા આપણે પીપળી જતા તાણે બે માથા કુતી કરતા ઓલો કે મને મોં બેહાડો, ઓલો કે મને ચાણા બેહાડો. એમાં ને એમાં મારો તો માથું પર જતું હો. હારું હું હું બરાબર એટલે ઘરે જ ઊભો હોય. એ આવે એ પેલા લઈ દો ને કાં તો પછી તમે એમને કાપા તમે ભરાવ દો આપણે કઈ કહેવાના નહીં એ તો લ્યા. પણ મારી વાત આપવા એ તો બધું એ કરે. બરાબર એમને આવા દે હું કહેવા માંગે હું નહીં પછી આપણે કોઈક છોકરાને બોલાવશું. માથે ચડાવે આ તકે હમણાં તારી રીતે કેમ ફોંકવાઈ જાય એમ ના કરે આખો દાડો આપણે એમનું કરીએ બધું કામ એમનું કરીએ હે ભાઈબંધ આપણે એમના અને મારે જો જહાવ આપી દે ઓલા અમને. આ પાસે કઈ બોલીએ પાછલા જામ પર જેવું મોઢું કરે પા અરે જામફળ જેવું કરતા હતા હારું પણ તરબત જેવું આવું હુણી જેવું મું કરે તરબૂચ જેવું પાછા. હારું જવું બોલાઈ લાવું ચમ નિમાણા થઈને બેઠા હો. કોઈ નહીં આપું. અને બધા તમારા જ છે લ્યો બસ જો આમને શું કરવાનું ઘડીકમાં ઓલું થઈ જાય રી હેડી જાય એટલે શું કરવાનું. આમના કરતા તેમની ડોસી હારા હતા સારું લપ જે આ છે હું જવું બોલાવવા આવ્યો હો. ભાડે ને એવું ભાડે હા જાઓ. હાય
એનો ડોલા કોઈ જોઈ તો રહેતા હતી આપણે બધો ખાઈ જાય તો ખાઈ જાય તો પાસ પણ થઈ જાય ગાડો જલ્દી ગાડો બસ એટલો ગાડો બધા ના કાઢી ગાડી દો ચાલશે કોઈ બેઠું તો બગડી બેઠું સાહેબ ને કોઈ આવતું નહીં હોવો જોઈ તો પા શેરી ખાવા મને લે તો ખાઈ જા આપણે જો જા કટુમડું યાર મજા આવે આ ખાવાનું વાત તો યાર બરક બધું લ્યા હા લોલા ખાવાની ચાલો ખવડાવું પકા બોલ્યા બધો પતાઈ દેવાનો એટલે અમે તો ખાઈ ગાળો તો અહીંયા તો લીધો 50 રૂપિયાનો ખાઈ ગયો ખબર ને ધરાક ને કાજુ વાહ ઠંડો બરફ જેવો હોય યાર કોઈ આવતું નહીં ને તો પાલ ઊંચા લાગી જાય ખાવા માટે આવે લેટવા જેવો ગણા આપણને આ ધરાક તું આ મસાલો ખાવા તારે હે ખાવ મસાલો તું એઠો તો બે પેલા અડી રહ્યું મારું લાગે ખાતો હોય તો તો જૂતો નહીં કરી કોટી જતો કોને ચોટી જાય પણ તું તો જોતો જ નહીં બહાર તું તો ચોટી પડે એટલે ધાર્યો તો સોટી જતો લ્યા પાણી પીવું ના પાણી સામો પાણી ના પીવાનું હોય લાગે તો ચાલુ કર નાખ આવતું નહીં જુઓ તે સફરને ઘરે દેખાતા નહીં ગયા તે માગ્યા તો આશીર્વાદ તને હે પડ્યા ને આટલા બાટલા ખાલે લા બેઠા ભા યાર શું કરો લ્યા શું કરો ના છો આ ઘરે બધું હમું કરીએ તમ દોસ્યો ઘરે રહે દૂસરી શેર ઘરે છે ને પણ આવે તમે ચમ શેપટ પાડી ગયા હો હા ભૈયા ખાવા બધા ભૂલી પડ્યા આ ભૂલી તો પડે પણ તમે વાંખા ચમ થઈ ગયા હા અરે માથે હું તો રાબડો નહીં હે હા તમારા કરતા તો હું લાબડો હું શું રહે અર્જુન તમે તો ભૂલા પડ્યા એમ કહું આપણે ઓલા જીવન ભા નહીં જીવન ભા હા આપણે પીપળી ગયા ઓય ના આયોજન રાખ્યું ભજન નું જોજે આપણું નામ તમારે બધા ક્યાં કે હેવો આપણા કઈ સમાચાર આયા આ બધું આવી તો બી વાત જાવ દે તું મારી વાત સાંભળો મારી બોલો હા ખાટા બાલા તમારા બેન ચમ આડ વેર હતો અત્યારે તમારા ઘરે શું હશે આવી ગયા વેલા આ તો ઘરમાં તો દોસ્તી આ તો ઘરી બાજી પડી હા ભેરા થઈ ગઈ ઘરી બાજી પડી આવી દોસ્તી હોય આ તો દોસ્તી દોસ્તીમાં થોડું તો પૂછવાનું હોય આ કોઈને વાત કરો તો યાર આમ તો તમારા ઘરે તો હું આવું હું બેહવા બરાબર ખાટે હમણાં હું નવરો છું એટલે બેહું આટો મારું હું તો અત્યારે અડધી રાતે જેટલા વાગ્યા હતા શું કર્યા પણ કુહાડે તમને અમારી ખબર ના પડે પ્રોગ્રામ તો નહીં કરતા ને તમે પ્રોગ્રામ અમાર ના હોય અને તમે જે અત્યારે એમને તો પીપળીની વાત કરો ને હા હે તો પહેલા તો અમને મુહૂર્ત કઈ મોર ગયા હતા હે એટલે તો તમને બે ને કીધું જીવન ભાઈ કે ખાટા ભાને ને મીઠા ભાને બે ને બોલ્યા ઓલા કડવાને કીધું તો પણ કડવા બોલે લાગે ડાહી ગયો લાગે પણ આયોજન કરવાનું હતું એ પહેલા તમે જાણ કરો હે અને અત્યારે તમે બધું કમ્પ્લીટ કરી ના હવે તમે જાણ કરવા આવ્યા અમને ના પણ હું એ તમારા જેવો જ છું વાત કરો એટલે સમજી લો પીપળી જવાનું હતું એ પહેલા આપણને કીધું કેમ આપણને કીધું કે જાગ્યું હતી ને ગાગ્યું આપણે લગતે એટલે બેહો મફત લેવા માટે પાછા અંદર પાછા હરકાવાનું કરે છે પાછા હારે એવા હારે એને મોટા એટલા ખોટા હા
હારું, એમ કરો હવે હેડો. હવે જાઓ તો નહીં કહેતા કે આ તો ઓલો બધું પછી જોવાની વાત. હા, તમે ચાલો. અને ભજન કમ્પ્લીટ બધું લાવી નાખ્યું. એટલે એમને શું કીધું હોય હા. કે મેઠા ભારે કહેજો એમની માં કોઈ તબલસી હોય કોઈ વાગડ તબરસી પડી છે, તબરસી પડી છે. હા કે એને ભજનમાં બહુ જાહે હા, હા, જો આ બધું હોય કે આ તબરસી. ઢોલ તો રાખે છે. અને તો તો આ લઈ છે. લેજો એમ કીધું હોય. તબલ. બીજું બધું એને લાવશે. ઓલો ખંજીરા ને મંજીરા કે ધીરે બધું આ રીતે આવશે જીવન ભા. હાલો હાલો ને એ જે હાલો. 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 ચલો ને જોયા જાય ચા પાણી તો સગવડ કરી ને Hey, she's not